વડોદરા મહાનગર સેવા સદન દ્વારા રેલવે સ્ટેશન પાસેની 68 જેટલી દુકાનો આજે તોડી પાડવામાં આવી હતી, જ્યારે જર્જરિત દુકાનોને સીલ મારવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં આજે રેલવે સ્ટેશન પાસેના બેલગામ શોપિંગ સેન્ટરની 68 જેટલી નાની મોટી દુકાનોને તોડી પાડવામાં આવી હતી, જ્યારે આ કામગીરીમાં 15 જેટલા બુલડોઝરો કામે લાગ્યા હતા। વર્ષો પહેલા આ શોપિંગ સેન્ટર પાલિકા દ્વારા જ બનાવવામાં આવ્યું હતું, પણ જેમ જેમ વિકાસ થતો ગયો તેમ તેમ આ શોપિંગ સેન્ટર નડતરરૂપ થવા માંડ્યું હતું, જેથી મહાનગર સેવા સદન દ્વારા દુકાનો ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી, જ્યાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દુકાનો તોડી પાડવામાં આવી હતી। દુકાનો તોડવા મામલે વિપક્ષ નેતા કોંગ્રેસ પ્રમુખ વિરોધ વ્યક્ત કરી કામગીરી રોકવાનો પ્રયત્ન કરતા પોલીસે 4થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી, જ્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા હતા। उत्तर जोन वहीवटी वॉर्ड नंबर 7 स्टेशननी सामे बेलबाग शॉपिंग सेंटर, प्रवासी गृह शॉपिंग सेंटर ने स्टेशन शॉपिंग सेंटर कुल 71 जन वहीवटी वॉर्ड द्वारा नोटिस आपवामां आवी हती। ते संदर्भे कार्यवाही वहेली सवारथी चालू है। पोलीस विभाग, MGVCL और कॉर्पोरेशनना विविध विभागों साथे रहीने कामगीरी चालू है ने मोडी सांज सुधी कामगीरी चालशे। કેટલીક જર્જરિત દુકાનોને સેવા સદને સીલ મારતા વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો। જર્જરિત દુકાનોનું સમારકામ થઈ શકે છે, જે માટે વેપારીઓએ સમય માંગ્યો હતો અને આ મામલે કોર્ટમાં પણ દાવો કર્યો હતો, પણ કોર્ટનો નિર્ણય આવે તે પહેલાં જ દુકાનોને સીલ મારવામાં આવી હતી। પથિક ભવન અને તેની આસપાસની દુકાનોના વેપારી પાલિકાના વર્ષો જૂના ભાડુઆત છે, જેથી તેમને દુકાન ખાલી કરાવતા પહેલાં યોગ્ય વળતર મળે તેવી માંગણી સ્થાનિક વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી। तो भाड़ुआत है भाड़ुआत आ रीते दादागिरी खाली ना कराय एनो भी हक बने छे। आ दमन नीति चाली रही है। माले तुजाराओ ने मालदार करवा माटेनी आ नीति है। આવી રીતે આ તો કોર્ટમાં ગયેલા છે, એમની રીટ પિટિશન દાખલ થઈ છે, તો એમને કોઈ વાત સાંભળવામાં નથી આવતી। આ રીતે દાદાગીરી નહીં ચાલે। શહેરની અંદર બહારથી લોકો આવે અને માલે તુજાર બને અને અહીંના લોકોને ગરીબ કરે, એ નીતિ ચાલે નહીં। એના માટે લડત આપીશું। આ તદ્દન ખોટું છે। કોર્પોરેશને 29 તારીખે રાત્રે 8:30 વાગે તમામ દુકાન 68 શોપવાળાઓને નોટિસ આપી કે તમે આ દુકાન લેખિતમાં સુપૃત કરો। લેખિતમાં નોટિસમાં ક્લિયર લખેલું છે લેખિતમાં, અને ડિમોલેશનની નોટિસ નથી આપી કે અમે આઈને ત્રીજા દિવસે અમે આઈને તોડી નાખીશું। પરંતુ ખબર નહીં કમિશનર સાહેબને કે એમના અધિકારીઓને શું સૂજી કે આજે ત્રીજા દિવસે જેવી રીતે અહીંયા આગળ આતંકવાદી વસતા હોય એવી રીતે આવીને બુલડોઝરનો કાફલો લઈને, પોલીસનો કાફલો લઈને આવીને આ તમામ 38 શોપો પહેલાં તોડી નાખી અને બીજી શોપને સીલ મારવાનું ચાલુ છે। અને 2 તારીખે અમારી હાઈકોર્ટમાં અમે 3 દિવસથી દોડીને હાઈકોર્ટમાં અમે કેસ ફાઇલ કરી દીધું છે। સ્પેશિયલ સિવિલ એપ્લિકેશનમાં અમારી કાલે હિયરિંગ છે। બોર્ડ 1 નંબર પર અમારી કાલે હિયરિંગ છે હાઈકોર્ટમાં, એટલે કાલે અમે આનો જવાબ કાલે અમે કોર્પોરેશનને કોર્ટમાં આપીશું।